પાટણ રેલવે સ્ટેશન પર ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસનું સ્ટોપેજ. તમે જોઈ રહ્યા છો પાટણની આજકાલ ન્યૂઝ ચેનલ. નમસ્કાર. પાટણ રેલવે સ્ટેશન ખાતે ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને સ્ટોપેજ મળતા પાટણવાસીઓને વધુ એક મહત્વપૂર્ણ રેલવે સુવિધા મળી છે. આ પ્રસંગે સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે પાટણના નાગરિકોની લાંબા સમયથી ચાલતી રજૂઆતને પગલે ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને પાટણ ખાતે સ્ટોપેજ મંજૂર કરાયું છે, જેના કારણે પાટણના મુસાફરોને ચેન્નઈ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં મુસાફરીની વધુ સુવિધા મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે પાટણ ખાતે અંદાજે ₹40 કરોડના ખર્ચે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે, જે માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. ઉપરાંત તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇન અને ચાણસ્મા રાધનપુર રેલવે લાઇન માટે પણ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવલ સહિત રેલવે અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે પાટણ ખાતે ચેન્નઈ સુપર એક્સપ્રેસ ભગતની કોઠી ટ્રેન, જેની ઘણા ટાઈમથી પાટણ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રાખવા માટે પાટણ જિલ્લાના વિવિધ સંગઠનોએ, કાર્યકર્તાઓએ માગણી કરેલી અને એ માગણી આજથી ભારત સરકારે એ માગણી મંજૂર કરીને આજથી ભગતની કોઠી ચેન્નઈ સુપર એક્સપ્રેસ એને સ્ટેન્ડ આપ્યું છે. એ બદલ હું રેલવે વિભાગનો અને મંત્રીશ્રીનો અને આપણા ગુજરાતના ડીઆરએમ વેદ પ્રકાશજીનો ખૂબ ખૂબ આભાર માનું છું.